પાર્ટીના નેતા અબ્દુલ સત્તારની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। અબ્દુલ સત્તારની 8 મે 2023ના રોજ નિમણૂક કરવામાં આવી હતી। જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી। આમ આદમી પાર્ટીનો નિમણૂક પત્ર પણ અત્યારે સામે આવ્યો છે। કચ્છમાં નકલી ઈડીની રેડનો આ મામલો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા અબ્દુલ સત્તારની પૂછપરછમાં અનેક અને મોટા ખુલાસા થઈ રહ્યા છે। थोड़ा दिवस पहला गांधीधाम में जो राधिका ज्वेलर्स की दुकान फेक ईडी टीम द्वारा जो रेड करवाई एना मेन मास्टरमाइंड तरीके अब्दुल सत्तार मांझोटी एमनी जे संडोवणी निकली है અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે। આમાં ગઈકાલે એવું પણ એક અકસ્માત થયો કે જે અબ્દુલ સત્તાર માંઝોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપસ્થિતિ હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર માંઝોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસી કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમની સાથે મીટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર ભાઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયોગ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે।